પહેલા પણ બાંગ્લાદેશથી આવેલા અને ગેરકાયદેસર રાજકોટ 34 બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવેલ હતા અને તેમને ડિપોર્ટેશનની ઘણા સમયથી ડ્રાઈવ ચાલવામાં આવેલ હતી. અગાઉ 8 મહિના પહેલા પણ રાજકોટ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી આવા 34 બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવેલ હતા અને તેમને ડિપોર્ટેશનની કામગીરી પણ કરવામાં આવેલ હતી. આજીડેમ વિસ્તાર કોઠારીયા સોલન વિસ્તારમાં ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી બાંગ્લાદેશી મહિલાઓ 3-4 દિવસથી આવી ગુપ્ત બાતમી ગેરકાયદેસર વસવાટ કરી જેના અનુસંધાને આજીડેમ વિસ્તાર તથા કોઠારીયા સોલન વિસ્તારમાં અમુક બાંગ્લાદેશી મહિલાઓ 3-4 દિવસથી આવી અને ગેરકાયદેસર વસવાટ કરી રહેલ છે. જેના અનુસંધાને રાજકોટ ટીમ દ્વારા આ 4 મહિલાઓ 34 બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવેલ હતા અને તેમને ડિપોર્ટેશનની કામે કાયદેસરની કરવામાં આવેલ હતી. ચાલુ છે. ઉપરોક્ત ડ્રાઈવના અનુસંધાને પ્રાથમિક તપાસમાં એવું ફલિત થાય છે કે આ 4 મહિલાઓ પાસેથી બાતમી મળેલી હતી કે રાજકોટ શહેરના આજીડેમ વિસ્તાર તથા કોઠારીયા સોલન વિસ્તારમાં અમુક